પાલીતાણામાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। ખેડૂતોના પાકને કમોસમી વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું છે। રંડોળા, સગાપરા, માળિયામાં વરસાદથી નુકસાન થયું। ખાખરિયા, રાણપરડા સહિતના ગામોમાં નુકસાન। સર્વે કરી સરકાર પાસે વળતરની ખેડૂતોની માંગ છે। કમોસમી વરસાદ વરસ્યો છે, એના કારણે કપાસ બળીને ખાક થઈ ગયા છે, શીંગું બધી તણાઈ ગઈ છે અને ડુંગળીના વાવેતર છે એમાં તે તમને બાફી આવી ગયો છે વરસાદના। હવામાન વિભાગની આગાહીને લઈને કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં ભારે નુકસાની જોવા મળી રહી છે। તમને લાઈવ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ। પાલીતાણામાં ગ્રામ્ય વિસ્તારમાં કપાસ, મગફળી, અનેક કઠોળ જેવા પાકોને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે, ત્યારે અહીં કપાસ સંપૂર્ણ બળી ગયો છે અને ખેતરોમાં પાણી ભરાયા છે। ત્યારે આપણે ખેડૂત સાથે વાત કરીશું। જી કાકા, તમારું નામ? મારું નામ ઘનશ્યામભાઈ મોતીભાઈ રંગપરા। શું નુકસાન થયું છે? તમે? બહુ નુકસાન થયું છે કપાસમાં, જોવો ને કમોસમી વરસાદને કારણે। શું પાક તમે લીધો છે? આ કપાસ, મગફળી। તમને આમાં કઈ મળે એમ છે કે? હવે સરકાર આમાં કઈક સામું જોવે તો ઓલું થાય, નહીતર તો હું આમ બધું બળી જ ગયું છે, કાંઈ છે જ નહીં, જોવો ને। તમારી માંગ શું છે? કઈક સહાય આપે તો કઈક વળતર આપે સરકાર, એમને બીજું શું હોય એમ થોડું ઘણું। વરસાદની તારાજીને લઈને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે, ત્યારે સંપૂર્ણ પાક બળીને ખાક થયો છે। ત્યારે જગતનો ખેડૂત માંગ કરી રહી છે કે કોઈ સરકાર તેમને વળતર આપે અને તેમનું વળતર